હેલો. સાંભળો, હા, હું જાઉં છું. હા, ચાલો સરસ. એવું નહીં, એટલે હવે પ્રવચન સાંભળવા જાઉં છું. કોનું? તમને ખબર નથી, પેલા બાબા આયા છે ને, બહુ ફેમસ છે આખા ઇન્ડિયામાં. એમ? મારાથી નામ બોલાયું નથી, પણ એટલે માણસ છેલ્લા 2 વર્ષમાં એટલું બધું પોપ્યુલર થઈ ગયા છે ને. પણ તું સાંભળીને શું એટલે શું મતલબ શું એનો મને સમજાય? કેમ તે ક્યારે કશું કોઈનું સાંભળ્યું છે ખરું? કેમ એમ બોલો છો? તને ભગવાને કાન ખાલી બુટ્ટી લટકાવા જ આપ્યા છે. બહુ સારું. હા, પણ તું મારું સાંભળ ને, તું બહાર જઈને શું પ્રવચન સાંભળે? શું તમારું સાંભળું? હું તને પ્રેક્ટિકલી વધારે જ્ઞાન આપીશ. બોલ. એમ? તું જે બાબાની વાત કરે છે ને, હા. બાબાને સરકારે Z+ સિક્યુરિટી આપી છે. હા તો Z+ સિક્યુરિટી લીધા પછી બાબા એવું બોલે છે કે જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે. બોલ. કોઈ મતલબ કરો? તમે બોલશું યાર. તને હસવું આવી ગયું ને? આવું છે આ બધું. પણ તમને ખબર છે, બાબા એવું સમજાવે છે કે 84 લાખ અવતારમાંથી એકમાત્ર મનુષ્ય અવતાર મળે ત્યારે પછી શું શું કરવાનું એમ. એટલે એ 84 લાખ અવતાર પછી મનુષ્ય અવતાર આખો KYC કરવામાં જ પૂરો થઈ જાય.